ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આગાહી હતી તે મુજબ જ અષાઢમાં કેટલી જગ્યાએ આકાશમાંથી આફત વરસી। ક્યાંક 4 ઇંચ તો ક્યાંક 10 ઇંચ વરસાદથી જળબંબાકાર। છપ્પરફાડ વરસાદે મધ્ય ગુજરાતમાં છોતરા ખાડ્યા। આ સાથે હજુ પણ આભ ફાટવાની આગાહી છે ને એટલે હજુ તો આ મેઘ તાંડવનું ટ્રેલર હતું, પૂરું પિક્ચર બાકી છે। મેઘરાજાનો મહાપ્રહાર થઈ ગયો શરૂ। 5 વરસાદી સિસ્ટમનો પ્રચંડ પ્રહાર। મધ્ય ગુજરાતમાં આફત વરસી મુશળધાર। આણંદમાં મેઘો વરસ્યો અનરાધાર। છોટાઉદેપુરમાં ભરપૂર। ખેડામાં બધું કર્યું ખેદાન મેદાન। પંચમહાલ થયું પાણી પાણી। મેઘાનો પ્રચંડ પ્રહાર। ખેડા, આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ ચોમાસું હવે ચરમસીમાએ છે। 5 વરસાદી સિસ્ટમ એવી તૂટી પડી કે અષાઢમાં મેઘો અનરાધાર બન્યો। મધ્ય ગુજરાતને મેઘરાજાએ બરાબરનું ધમરોડ્યું। આકાશમાંથી આફત એવી વરસી કે અત્ર તત્ર સર્વત્ર જળબંબાકાર કરી દીધું। શહેર હોય કે ગામડા, મેઘરાજાએ નથી રાખ્યો કોઈ પણ ભેદ। આગાહી મુજબ જ મેઘો હાલ વરસી રહ્યો છે, જાણે તંત્રની તૈયારીઓની અગ્નિ પરીક્ષા લઈ રહ્યો હોય। ક્યાંક રસ્તા થયા જળબંબાકાર। પુલ પર આફતના પાણી। ક્યાંક નદીઓનું રૌદ્ર રૂપ। ક્યાંક ઘરો ડૂબી ગયા। ક્યાંક દુકાનોના હાલ બેહાલ। ક્યાંક ખેતરોમાં ફરી વળ્યા વરસાદી પાણી। મધ્ય ગુજરાતના ગામો અને શહેરોની હાલત જોઈ લો। જ્યાં રસ્તા હતા ત્યાં નદીઓ વહી રહી છે। જ્યાં ખેતરોમાં લીલીછમ રોપણી લહેરાતી હતી તે તળાવ બની ચૂક્યા છે। આકાશમાંથી વરસેલી આફત સામે એમ સમજો કે બધા જ બેહાલ થઈ ગયા છે। કાલીડોડી ગામ બેટમાં ફેરવાયું। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કાલીડોડી ગામમાં કોતરના પાણી ફરી વળતા ભારે તારાજી સર્જાઈ। ગામમાં અમદાવાદી ફળિયામાં પાણી ઘૂસી ગયા। આખો વિસ્તાર બેટમાં ફેરવાયો। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે આખું ગામ કોઈ મોટી નદી હોય તેવું લાગી રહ્યું છે। અનેક લોકોના ઘરની અંદર પાણી ભરાઈ જવાના કારણે ઘરમાં અનાજ, કરિયાણા સહિતની કિંમતી ઘરવખરીને નુકસાન પહોંચ્યું, જેના કારણે સ્થાનિક પરિવારો મુશ્કેલીમાં મુકાયા। તંત્ર દ્વારા હાલ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। નદી વહેતા નસવાડીના 2 ફાંટા। નસવાડી પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। માત્ર ટૂંકા સમયમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જે પાણી કરતો ગયો। ભારે વરસાદના પગલે નસવાડીની અશ્વિન નદીમાં ધસમસતા પાણી આવ્યા। સ્થિતિ એટલી હદે વણસી કે અશ્વિન નદીના પૂરે નસવાડી ગામને 2 ભાગમાં વહેંચી દીધું। યુવકનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન। નદી કિનારે આવેલું આસ્થાનું કેન્દ્ર એવું જલારામ મંદિર પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયું। નદીના એક તરફ આવેલા મંદિર અને દરગાહ વિસ્તારમાં વાલપુર ગામનો એક યુવક અચાનક પાણીનું સ્તર વધતા સામે કાંઠે ફસાઈ ગયો। ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક એનડીઆરએફની ટીમને જાણ કરાઈ। ટીમે સમયસર ઘટનાસ્થળે પહોંચી યુવકનો જીવ બચાવ્યો। દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરી યુવકનો જીવ બચાવાયો। આપણે તસવીર બતાવવા માંગીશું કે એનડીઆરએફની ટીમ અહીં આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ આ જે બોટનું ને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ તમામ જે ટીમો છે તે નદીની અંદર ઉતરી ગઈ હતી અને આ જે યુવક જે નદીની અંદર ફસાયો હતો તેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો છે। હાલ યુવક પણ સ્વસ્થ છે અને જે રીતે જિલ્લા પ્રશાસને જે રીતે તૈયારી બતાવી છે, એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી હતી અને આજે યુવકની સારી રીતે જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે।
નેશનલ હાઈવે 56 પાણીમાં ગરકાવ. ભારે વરસાદના કારણે છોટાઉદેપુર નર્મદા જિલ્લાને જોડતો મહત્વનો નેશનલ હાઈવે નંબર 56 પાણીમાં ગરકાવ થઈ ગયો. હાઈવે પર નદી જેવો પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર પર ભારે અસર થઈ છે. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રસ્તા પર પાણી ફરી વળતા છોટાઉદેપુર નર્મદા તરફ આવન જાવન કરતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં મૂંઝવણ છે. જોખમ ન ખેડવું પડે તે માટે હાઈવે પર લાંબી કતારો પણ લાગી. મુસાફરો વાહન ચાલકો પાણી ઓસરવાની રાહ જોઈને બેઠા છે. બોડેલીથી નસવાડી હાઈવે પર અમે ઊભા છે. પાણી ભરાઈ ગયું છે. પાણી ઉતરે એટલે પછી અમે બસ લઈને જઈશું. હમણાં 15-20 મિનિટથી ઊભા છે. આખી ગાડી ડૂબી જાય છે એવું છે. મારી નાની બસ છે મિની, એટલે જોખમ. હાજી, અત્યારે અમે નસવાડીથી બોડેલી હાઈવે તરફ જઈ રહ્યા છે, પણ વચ્ચે પાણીના ખેતરના પાણી બધા ફરી વળ્યા છે. તો અત્યારે નીકળાય એમ છે ને, આખે પાણી ઉતરશે તો અમે નીકળીશું. ખેતરો જળબંબાકાર, ખેડૂતોના સપના ધોવાયા. રોડ પર ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે તંત્ર દ્વારા હાઈવેની સાઈડમાં નાળા ખોદવામાં આવ્યા, જેના કારણે હાઈવેનું આસપાસનું બધું જ પાણી સીધું આસપાસના ખેતરમાં ફરી વળ્યું. આ પરિસ્થિતિના ભોગ સંખેડા તાલુકાના કુંડી ગામ સહિતના અનેક વિસ્તારના ખેડૂતો બન્યા. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મહા મહેનતે ઉગાડેલો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. સૌથી મોટી કરુણા એ છે કે કુંડી ગામના આ ખેડૂતોએ કુદરતી માર સહન કરી અગાઉ 2 વાર વાવેતર કરી ચૂક્યા છે. ફરીવાર પાણી ભરાતા આર્થિક રીતે પાયમાલ થવાની અણી પર છે. સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી બે કાંઠે. એક તરફ વરસાદી આફતથી લોકો બેહાલ છે, બીજી તરફ ઓરસંગ નદીમાં આવેલા નીરના કારણે ખેડૂતો સ્થાનિક લોકોમાં ખુશી છે. ત્યારે બહુ વરસાદ પડ્યો છે સવારમાં, અને આ ખેતરોમાં બહુ પાણી ભરાઈ ગયું છે બધું. પહેલાં આટલું બધું નુકસાન નહોતું થતું. હમણાં જ રસ્તો બનાવ્યો પછી આ ભરાય છે પાણી. આ રોડના લીધે ખેતરોની અંદર પાણી ભરાઈ ગયું છે. 2 વાર કપાસિયાનું બિયારણ ફેલ ગયું. આ ત્રીજી વાર કપાસ ઉગીને રાગે હતો ને, તે આ રોડના પાણી ભરાવાથી ખેતરોમાં કપાસ પાક ફરીથી નિષ્ફળ થયો. આણંદ, ચીખોદરા, બોરસદ, પેટલાદ, ખંભાત સમગ્ર આણંદ જિલ્લામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા. આણંદ શહેર, ખંભાત, ચીખોદરા, બોરસદ, પેટલાદ પાણી થયું અને મેઘ તાંડવ સર્જાયું. આખી સિઝનનો વરસાદ ગણતરીના કલાકોમાં પડી ગયો. ઘરોમાં પાણી, વાહનો ડૂબ્યા. તે સત્ય છે કે જળ જ જીવન છે, પરંતુ જ્યારે બેકાબૂ થાય ત્યારે જિંદગી પણ પાણી કરી નાખે. આણંદની આ તસવીરો તેની સાક્ષી છે. પાણી જ્યારે કહેર બનીને વરસે છે ત્યારે માણસની લાચારી જોવા મળે છે. આણંદ શહેરના લોકો પણ લાચાર છે. ઘરની બહાર તો પાણીનો દરિયો વહી રહ્યો છે, ઘરની અંદર પાણી મુશ્કેલી લાવ્યું છે. ઘરની બહાર વાહનો ડૂબી ગયા, ઘરની અંદર ઘરવખરી, રસોડામાં એટલું પાણી કે રસોઈ હવે કેવી રીતે કરવી. ચારે બાજુ પાણીએ ઘેરી લીધા છે અને નુકસાની જ નુકસાની છે. પાણીએ સામાન્ય માણસ કે અધિકારી વચ્ચેનો ભેદ ભૂસી નાખ્યો. ડીએસપીના નિવાસસ્થાન સુધી જુઓ પાણીનો પ્રહાર. અહીં પણ ઘરની અંદર પાણી તબાહી મચાવી રહ્યું છે. મોટા પંપથી પાણી ઉલેચવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ પાણી આગળ પંપનો પનો ટૂંકો પડી રહ્યો છે. પોલીસ ચોકીની બહાર પાણીના ધરણા. આણંદમાં અનરાધાર વરસાદ વરસતા રહેણાંક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. લોટિયા, ભાગોળ વિસ્તારમાં રસ્તા પર કમર સુધીના પાણી. એકબીજાનો હાથ પકડી માનવ સાંકળ રચીને રસ્તો પાર કરી રહ્યા છે લોકો. પાણીએ પોલીસ ચોકીની બહાર પણ ધરણા કર્યા. પોલીસ ચોકીના પગથિયા પાણીમાં ડૂબી ગયા અને દુકાનોની હાલત જોઈ લો. બસ થોડો વરસાદ પડ્યો નથી કે સર્વત્ર પાણી થયું નથી. દર ચોમાસે ડૂબતો આ વિસ્તાર આ વર્ષે પણ બાકાત ન રહ્યો. ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે આણંદ જિલ્લાનો ખૂબ સેન્સિટિવ વિસ્તાર, જ્યાં વર્ષોથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે. તો લોટિયા ભાગોળ વિસ્તારમાં પહોંચી છે. કિચડસમાં પાણી છે. આ દ્રશ્યમાં દેખાય છે જ્યાં પાણી તો પાછળ ભગવાનનું મંદિર પણ દેખાય છે, ત્યાં પણ પાણી છે. અને સ્થાનિકો બધા અહીંયા અત્યારે હાજર છે. ચોક્કસ બતાવવામાં આવ્યું કે આ લોટેશ્વર ભાગોળ પોલીસ ચોકી, ત્યાં પણ વરસાદી પાણી છે. કહી શકાય કે ઘણા દિવસમાં પાણી છે. બહાર નીકળે છે પાણી, ત્યાં પણ પાણી છે. આ જોગણી માતા મંદિર, એટલે મંદિર માતાજીના મંદિરના દ્વાર સુધી આ પાણી પહોંચ્યું છે. બાજુમાં એક જર્જરિત શાળા છે, સ્કૂલ છે, એ પણ બહુ જોખમી હાલતમાં છે. એટલે અહીંયા ચોક્કસ કહી શકાય કે આ સમગ્ર વિસ્તાર જળબંબાકાર છે, પાણી જ પાણી છે. શહેરના કેટલાય વિસ્તારો આ જ રીતે પાણીમાં ડૂબ્યા. રસ્તાઓ બેટમાં ફેરવાયા અને જળ કરફ્યુ લાગ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ.
વાહન ચાલકો અને રાહદારીઓ જ્યાં હતા ત્યાં ફસાઈ ગયા કેમ કે આ પાણી પાર કરવાની કોઈની હિંમત નહોતી થતી. ફરી એકવાર તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા. જોકે અધિકારીઓ ફિલ્ડમાં પહોંચ્યા છે અને સબ સલામતના દાવા કરી રહ્યા છે. કામગીરી ચાલુ છે, અમારી ટીમો પણ ફિલ્ડમાં જ છે. નગરજનોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આઈ મીન કે કોઈ ખોટી અફવાઓ કે એનાથી ડરવાની જરૂર નથી. સર, થેન્ક યુ. આજે પોલીસ જે આખા જિલ્લાનું રક્ષણ કરતી હોય એ પોલીસ વડાના જ મકાનમાં પાણી છે. પાણી થોડું હજુ હશે પણ અમે એની વ્યવસ્થા કરી છે. ખંભાતમાં પણ આફતના પાણી. નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો કબજો. રસ્તા પર વાહન લઈને નીકળો તો આ મોપેડ ચાલકની જેમ તણાઈ ન જતા. ખંભાતમાં આફત અનરાધાર વરસી રહી છે. મોચીવાડ સહિતના અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર છે. મોચીવાડમાં મોપેડ ચાલક પાણીમાં તણાઈ ગયો હતો. માંડ મોપેડ ચાલક રસ્તા પરથી ધસમસતા પાણીના પ્રવાહમાંથી બહાર નીકળી શક્યો. શાસ્ત્રીનગર, રાધારી, આંબાખાડ સહિતના વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડ્યા. દરિયાકાંઠે બેરિકેડિંગ લગાવીને માછીમારો અને સામાન્ય જનતાને દરિયાથી દૂર કરાયા. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. આણંદ જિલ્લાના ચિખોદરામાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં કમરડૂબ પાણી છે. મુખ્ય માર્ગ, ટાવર વિસ્તાર, દવાખાના, બેંક ઓફ બરોડા નજીક પાણી ભરાતા રસ્તા જળબંબાકાર બન્યા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો. સ્થાનિકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી. વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. 4 ઇંચ વરસાદથી ઠેર ઠેર હાલાકી. બોરસદમાં પણ સવારે 10 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદ તો બંધ થયો પરંતુ જમીન પર ભરાયેલા પાણીએ લોકોની સ્થિતિ કફોડી બનાવી. નીચાણવાળા વિસ્તારમાં પાણીનો નિકાલ ન થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. પેટલાદ થયું પાણી. પેટલાદના રસ્તાઓ પાણી થઈ ગયા. ઘૂંટણસમા પાણીમાંથી લોકો ચાલવા મજબૂર બન્યા. શહેરના મુખ્ય બજારમાં પાણી છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. 8 ઇંચ વરસાદથી જળબંબાકાર. ખેડાના નડિયાદમાં મેઘો તૂટી પડ્યો છે. સવારે 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો. વિરામ બાદ શહેરમાં ફરી વરસાદ શરૂ થયો છે. અત્યાર સુધી 8 ઇંચ જેટલો વરસાદ શહેરને જળબંબાકાર કરી ગયો. શહેરમાં સંતરામ મંદિર દ્વારા ચાલતી નેત્ર હોસ્પિટલ, લેબોરેટરી, સિટી સ્કેન સેન્ટર પાણીમાં ગરકાવ છે. કલેક્ટર કચેરી આગળ પણ પાણી ભરાયા. નડિયાદ શહેરના 3 ગરનાળા પણ પાણીમાં ગરકાવ થયા છે. ખેડા જિલ્લામાં વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો અને નડિયાદમાં ફરી આ વરસાદની શરૂઆત થઈ છે. જળબંબાકાર વરસાદ હોવાના કારણે અત્યારે જો હું પહોંચો છું તે સંતરામ મંદિરનો વિસ્તાર છે. સંતરામ મંદિરના વિસ્તારમાં સંતરામ સિટી સ્કેન સેન્ટર હોય કે પછી સંતરામ હોસ્પિટલ છે, લેબોરેટરી, તમામ પાણીમાં ગરકાવ. દ્રશ્યો બતાવીશ તમે, જેમાં તમે જોઈ શકો છો અત્યારે આ સંતરામ મંદિરની જે લેબોરેટરી છે જ્યાં લાખો હજારો લોકોને નિઃશુલ્ક સેવા આપવામાં આવતી છે, આ સમગ્ર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. બીજી બાજુ સંતરામ મંદિરનું રેડિયોલોજી સેન્ટર છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. એના જે લોકો છે તે ટ્રેક્ટરમાં અત્યારે મુસાફરી કરી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર નડિયાદ શહેરમાં ફરીથી 2 કલાક જેટલા સમયની અંદર વધુ 4 ઇંચ વરસાદ પડતા કુલ 10 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે નડિયાદમાં જળબંબાકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ધારાસભ્ય અને મેયર પહોંચ્યા ગ્રાઉન્ડ ઝીરો પર. શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થતા ધારાસભ્ય પંકજ દેસાઈ અને મેયર મનીષ પટેલ ટ્રેક્ટર લઈને ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા. નડિયાદના વીકેબી રોડ, નાના કુમનાથ રોડ, મોટા કુમનાથ રોડ, દેસાઈ વિસ્તારમાં પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાંથી 300 લોકોનું સ્થળાંતર કરાયું. નડિયાદ શહેરમાં સવારથી અત્યાર સુધીમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને જળબંબાકારની પરિસ્થિતિ છે. નડિયાદના મેયર પ્રથમ નાગરિક મનીષ પટેલ આપણી સાથે જોડાયા છે. મનીષભાઈ, વરસાદ પડ્યો છે, જળબંબાકારની સ્થિતિ છે, શું પરિસ્થિતિ હાલ? પરિસ્થિતિ જે 8 ઇંચ વરસાદ પડ્યો છે, જે નીચાણવાળા વિસ્તારમાં લોકો છે એ અમારા કલેક્ટર અને ધારાસભ્યશ્રી કમિશનરની જે કાલે અમારે મિટિંગ થઈને અમને જે સૂચના મળી છે એ પ્રમાણે નીચાણવાળા વિસ્તારમાંથી તો લોકોને અમે શિફ્ટ કરીને એમને રહેવાની વ્યવસ્થા કરી છે. 8 ઇંચ વરસાદ બાદ પણ તમે જ્યાં સંતરામ મંદિરનો રોડ જુઓ છો એ અત્યારે ખુલ્લો છે, લોકો અવર જવર કરી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં જેવો વરસાદ બંધ થશે, જે કોઈ અમારા નાણાં છે એ બધા જ અમે 2 કલાકમાં ખાલી કરી દઈશું. ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો મુશળધાર. નડિયાદ શહેર જ નહીં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘો મુશળધાર વરસ્યો. માતર, મહેમદાવાદ, મહુધા, કટલાલ, કપડવંજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ડાકોર, ઠાસરા, ગળતેશ્વર સહિતના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો. ડાંગરના પાકને નુકસાનની ભીતિ. માતરમાં પહેલા રાઉન્ડમાં પડેલા વરસાદના પાણી હજુ કેટલી જગ્યાએ ઓસર્યા નથી અને ત્યારે ફરી આ વિસ્તારમાં વરસાદી રાઉન્ડ શરૂ થતા ડાંગર પકવતા ખેડૂતોના શ્વાસ અદ્ધર થયા. ખેડા જિલ્લામાં આજે વહેલી સવારથી હવામાન આગાહી પ્રમાણે વરસાદ છે તેની શરૂઆત થઈ છે અને આ વરસાદના કારણે અત્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ રહી છે. કહી શકાય ખેડા જિલ્લાના ડાકોરથી લઈ
ખેડા સુધીના વિસ્તારોમાં વરસાદ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો અત્યારે કે જાણે ગામડાની અંદર નદીઓ વહેતી તે પ્રકારના પાણી વરસી રહી રહ્યા છે. કહી શકાય નડિયાદ શહેર હોય, કઠલાલ શહેર હોય, કપડવંજ શહેર હોય સહિતના તમામ જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં વરસાદ અત્યારે વરસવાનો શરૂઆત થયો છે. માતર, મહેમદાવાદ સહિતના તમામ જે ખેડા તાલુકા સર્વત્ર વરસાદ પડ્યો છે. જે પ્રકારે હવામાન વિભાગની આગાહી આપવામાં આવી છે તે આગાહી પ્રમાણે વરસાદ થયો છે. મહત્વની વાત પ્રમાણે તો 5 દિવસ પડેલા જે વરસાદના હજુ પાણી ઓસર્યા નથી અને તે પહેલા વરસાદ પડતા ખેડૂતોના જે ડાંગરનો પાક છે તે હવે સંપૂર્ણ નિષ્ફળતાની ચિંતા ખેડૂતોમાં વેચી રહી છે. સમી સાંજે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફરીથી એક વખત મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ. મંદિરના મુખ્ય દરવાજાની બહાર ભરાયા કમર સુધીના પાણી, તો વાહનો પણ એ જ પાણીમાંથી પસાર થતા હતા અને જ્યાં દર્શને આવેલા ડાકોરમાં દર્શને આવેલા જે દર્શનાર્થીઓ હતા તેઓ પણ ત્યાંથી પસાર થવા માટે મજબૂર થયા. રણછોડજીનું બાળ સ્વરૂપ ગોપાલલાલજીની નીકળતી હોય છે સવારી અને આ સવારી નીકળી હતી વરસતા વરસાદમાં. તો પરંપરા અનુસાર આજે પણ ગોપાલલાલજીની સવારી નીકળી હતી ધોધમાર વરસાદની વચ્ચે. ગોપાલલાલજીની સવારીમાં ભક્તો પણ જોડાયા હતા અને જે પગરખા તેઓએ ત્યાં રાખ્યા હતા તે પણ પાણીમાં તણાવા લાગ્યા. તો નવસારીમાં કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી 19 ફૂટ વટીને 24 ફૂટ પહોંચી છે. લોકો ઘર છોડી સુરક્ષિત સ્થળે નીકળ્યા છે. કાવેરી નદીએ પોતાની ભયજનક સપાટી 19 ફૂટ વટાવી છે, 24 ફૂટ પર પહોંચી છે. કાવેરી 24 ફૂટ પહોંચતા લોકો ઘર છોડી સુરક્ષિત સ્થળે રવાના થઈ રહ્યા છે અને રેસ્ક્યુ પણ થઈ રહ્યું છે. તો ખાસ કરીને વૃદ્ધો, બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષિત સ્થળે તેઓને પહોંચાડવામાં આવી રહ્યા છે. વડોદરા શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદના કારણે શહેરની દશા બગડી ગઈ છે. શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા. અનેક વાહન ચાલકોના જે વાહનો છે તે બંધ પડી ગયા હતા. તો કેટલાક નોકરિયાત લોકો પરિવાર સાથે બહાર નીકળ્યા હતા અને રસ્તામાં અટવાઈ ગયા. લેરીપુરા ગેટથી માંડવી ગેટ સુધીનો જે રોડ હતો તે બેટમાં ફેરવાઈ ગયો. તો ફરી ડૂબી ગયું દક્ષિણ ગુજરાત. સર્વત્ર પાણીનો પહેરો. નર્મદા, તાપી, ડાંગ, નવસારી, સુરતમાં ફરી આકાશી આફતે લોકોને ડરાવી દીધા. નદીઓએ એવું તોફાની સ્વરૂપ ધારણ કર્યું કે જે રસ્તામાં આવ્યું પાણી તેને તાણતું ગયું. જુઓ આકાશી આફતનો જમીની અહેવાલ. દક્ષિણમાં ફરી આગ ફાટ્યું. નદીઓ બની તોફાની. અનેક ઘરો પાણીમાં ડૂબ્યા. જીવ સાથે સટાસટીનો ખેલ ખેલાયો. આ પાણી તાણી જશે. પાણીનું વહેણ જોઈ કોઈ પણ ડરી જાય. આ આફત આવી છે તાપીમાં. જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે. મહારાષ્ટ્ર તરફથી આવતી કાંટા નદીમાં પાણીનો સતત પ્રવાહ વધી રહ્યો છે અને ડરાવી રહ્યો છે. કાંટા નદીમાં પાણીના ધસમસતા વહેણના કારણે ઉચ્છલ તાલુકામાં ગોવાણ ગામમાં નદીના પાણી ઘૂસી ગયા. આ દરમિયાન તાપી જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે અને ડિઝાસ્ટર ટીમ પણ તાપીમાં તૈનાત છે. તેજ પ્રવાહમાં લારી ગલ્લા તણાયા. નર્મદા જિલ્લામાં પણ મુશળધાર વરસાદ છે. સાગબારા, ડેડિયાપાડામાં અનેક નાળા પરથી પાણી પસાર થયા. ભારે ધસમસતા પ્રવાહમાં નાના મોટા લારી ગલ્લા તણાવા લાગ્યા. સેલંબા પાસે ગોટાપાડા ગામે નાળા પરથી વહી રહેલા પ્રવાહમાં ગરીબ લોકોની રેકડીઓ પણ તણાવા લાગી. પાણીના વહેતા પ્રવાહમાંથી કોઈ જીવના જોખમે પસાર ન થાય તે માટે પોલીસે પણ બંદોબસ્ત ગોઠવ્યો છે. તિલકવાડા તાલુકાના સુરવા ગામમાં પણ 6 માણસોને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને બચાવ્યા. નર્મદા જિલ્લામાં ભારે વરસાદનો કહેર છે. ગરુડેશ્વર તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ બપોર સુધી ખાબકી ગયો. નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ નુકસાનનું નિરીક્ષણ કરવા માટે ગરુડેશ્વર તાલુકામાં પહોંચ્યા. જીવના જોખમે માછીમારી. ભારે વરસાદના કારણે નેત્રંગમાંથી પસાર થતી અમરાવતી નદીમાં પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે. પાણીના તેજ પ્રવાહ વચ્ચે કેટલાક લોકો નદીમાં માછલી અને ઝીંગા પકડવા માટે પહોંચ્યા હતા. જોકે તંત્રની ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને નદી કિનારેથી આવા લોકોને દૂર કરવામાં આવ્યા, કારણ કે પાણીનો પ્રવાહ કોઈ પણને તાણી શકે છે. ભારે વરસાદ વચ્ચે રેસ્ક્યુ.
ભારે વરસાદની આગાહી વચ્ચે બાળકોને શાળાએ મોકલવાની હિંમત કરવી વાલીઓને ભારે પડી શકે છે. સુરતમાં પાંડેસરાના કૃષ્ણનગર વિસ્તારમાં પણ કંઈક આવું જ થયું. સુરક્ષિત લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. સ્થાનિકો બાળકોને ઘૂંટણસમા પાણીમાંથી બહાર કઢાયા. ભારે વરસાદ અને જળભરાવની સ્થિતિ વચ્ચે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક રેસ્ક્યુ કરી અને 40 લોકોને બચાવવામાં આવ્યા અને તેઓને સુરક્ષિત રીતે શાળામાં આશરો અપાયો. વડોદરા ખાતેથી 60 જવાનોની એક ટીમ પણ સુરત ખાતે પહોંચી છે. જરૂર પડશે ત્યાં ટીમને મદદ માટે મોકલવામાં આવશે. વીઆઈપી રોડ પાણીમાં ડૂબ્યો. સુરતમાં વીઆઈપી રોડ પર ભરાયા પાણી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. શ્યામ ખાટુ મંદિરથી પાંડેસરાને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા. પોલીસ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવ્યું અને સુરતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. સવારના 2-3 કલાકમાં જ આ હાલ થયા. સલામતીના હેતુથી કાપડ માર્કેટને પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે પ્રકારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે. સુરતનો શ્યામ ખાટુ, સુરતનો સૌથી વીઆઈપી રોડ, હાઈ પ્રોફાઇલ રોડ છે કે અહીંયા 5 કરોડ સુધીના ફ્લેટો આવેલા છે. ત્યારે તમે જોઈ શકો છો કે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે 1 થી 1.5 કિલોમીટર સુધી. હું કેમેરામેન જયેશ કહીશ કે બતાવવાનો પ્રયાસ કરશે. જે બ્રિજનો પિલર દેખાય છે ત્યાં સુધી પાણી ભરાયા છે અને રોડની બંને બાજુ પાણી ભરાતા લોકો આ પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે. સુરતમાં ભારે વરસાદ વચ્ચે કીમ નદીમાં પાણીની આવક વધી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કરાયા. માંગરોળમાં પોલીસ અને મામલતદારની ટીમ સ્થળ પર પહોંચી. કીમ નદી કિનારાના ગામોમાં સ્થળાંતરની કાર્યવાહી શરૂ કરાઈ. સિમોદરા, લુવારા, કટવા ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. પશુઓને પણ તબેલામાંથી બહાર કાઢી સુરક્ષિત રીતે તેઓને પણ છોડી મુકાયા છે. ફળિયામાં પાણી ફરી વળે. આ વખતે આપણને ટાઈમ નહીં મળવાનો એટલે ઝડપથી સ્કૂલમાં સ્થળાંતર થવાનું છે. એટલે ગંભીરતાને ધ્યાને લઈને ઝડપથી પોતાનો સામાન પેક કરી લો અને સ્કૂલમાં આપણે ટ્રાન્સફર થવાનું છે. ગરનાળામાં પાણી ફરી વળ્યા. ભરૂચ શહેરના કશક સર્કલ પર ફરી એકવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. વાહનો અડધા ડૂબી જાય એટલા પાણી. દર વર્ષે સર્જાતી આ સમસ્યાને લઈને લોકો પણ પરેશાન છે. શીતલ સર્કલથી કશક સર્કલ તરફ આવતી ગટર લાઇન સાંકડી હોવાથી પાણીનો નિકાલ ઝડપથી નથી થતો. તંત્રએ આ વચ્ચે લોકોની મદદ કરવાની બાંહેધરી પણ આપી. વહીવટી ટીમ અને નગરપાલિકા દ્વારા સતત સવારથી જ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ મોનિટરિંગની વચ્ચે કોઈ વિસ્તારના માં એવા પ્રશ્નો ઉપસ્થિત નથી થયા કે ઘરમાં પાણી ભરાયા હોય, અને ઘરમાં પાણી જો ભરાયા હોય તો કંટ્રોલ નંબર પર ફોન કરી અને ઇમરજન્સી સેવા ચાલુ છે. ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ છે અને તમામ તાલુકાઓમાં મેઘરાજાની એન્ટ્રી છે. જોકે જનજીવન પ્રભાવિત થયું છે. સંભવિત પૂર અને આપત્તિની સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડ ટુ છે. શહેરના 4 રસ્તા, સેવાશ્રય, 5 બત્તી, કસક જેવા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. તમામ શાળા કોલેજ પણ આજે બંધ રાખવામાં આવી. નાગરિકોને પણ બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના અપાઈ. આજે ભરૂચની અંદર જે સમગ્ર તાલુકાઓ છે, સમગ્ર તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવા જોવા મળ્યા હતા. આપ ભરૂચ શહેરની વાત કરીએ તો અત્યારે અમે સેવાશ્રમ જે વિસ્તારની અંદર ઊભા છે અને ત્યાં ઠેર ઠેર પાણી ભરાયા આવ્યા છે. પાણી સાથે મસ્તી ભારે પડશે. સુરતના માંગરોળમાં ભારે વરસાદનો કહેર છે અને કોસાડી ગામના 2 મહત્વના વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા. કોસાડીની જૂની કોસાડી આદિવાસી વસાહત સહિતના ફળિયાઓમાં કીમ નદીના પાણી ઘૂસી ગયા અને ગામનો મુખ્ય માર્ગ જ પાણીમાં ગરકાવ થયો. ગામની ચારે બાજુ કીમ નદીનો પ્રચંડ જળ પ્રવાહ જોવા મળી રહ્યો છે. અહીં 2000 જેટલા લોકો સાથે સીધો સંપર્ક તૂટી ગયો છે. વહીવટીતંત્ર દ્વારા નદીના જળસ્તર અને વરસાદની સ્થિતિ પર ચાંપતી નજર રખાઈ રહી છે. જોકે આ વચ્ચે પણ કેટલાક લોકો પાણીની વચ્ચે મસ્તી કરી રહ્યા છે, જે તેમને ભારે પડી શકે. શંકર ધોધે ધારણ કર્યું રૌદ્ર રૂપ. ડાંગ જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. આહવા, વઘઈ, સુબીર તાલુકાના અનેક માર્ગો પાણી થયા. કોટમદાર ખાડીમાં પૂર આવતા બ્રિજ પર પાણી ફરી વળ્યા, જેથી કોટમદારથી જાખના માર્ગ સંપૂર્ણ બંધ થયો છે. ખાપરી નદીમાં પૂરની સ્થિતિ છે. આહવા તાલુકાનો ધૂળચોંડ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. વહીવટીતંત્રની સ્પષ્ટ અપીલ છતાં લોકો જીવના જોખમે લો લેવલ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હોવાના ચિંતાજનક દ્રશ્યો પણ સામે આવ્યા.
જંખવાવ ગામે વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. સુરતના માંડવીથી જંખવાવને જોડતા સ્ટેટ હાઈવે 56 પર વરસાદી પાણી ફરી વળ્યા. જંખવાવ ગામ નજીક હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી નડી. ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી થઈ ગયું.